ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ મિની વ્લોગમાં. તો સવારે અમે વયા ગયા હતા તૈયાર થઈને જનોઈમાં. કાલ ડિસ્કો દાંડિયાને એવું જ હતું, આજે જનોઈ હતી. તો મમ્મી પપ્પા બેઠા હતા મામેરામાં. અત્યારે મામેરાની વિધિ ચાલતી હતી ને, તો અત્યારે એ લોકો મામેરામાં બેઠા હતા. અને અમારા ઢીંગુબેન મમ્મીના ખોરામાં જો કેવી સૂતી છે, એને તો ખબર ય નહોતી કે હું વિડીયો ઉતારું. અને અત્યારે હવે છે ને જનોઈની વિધિ ચાલતી હતી. તો અમારે બ્રાહ્મણમાં છે ને આવું જ્યારે મોટા થઈ જાય ને ત્યારે છોકરા ત્યારે આવું કરવાનું હોય. તો ત્યારે આ મામેરાની જો વિધિ ચાલતી હતી. આ મારો ભાઈ હતો, એને છે ને આ હાથમાં આ જનોઈ પકડી હતી સુરત દાદાને કરીને કરવાની હોય. અને આ હતા મારા માસી. જો આ માસી અને રીલ્સ ઉતારતા હતા. કાંઈક નવી રીલ્સ નીકળી છે ને કે માથે રાખીને કંઈક નવી રીલ નીકળી છે, તો એ ઉતારતા હતા. મેં એ રીલ્સ ઉતારી, પણ મારામાં કોઈ વિડીયો ઉતારવાવાળું હતું જ નહીં, એટલે એ હતું જ નહીં. અને પછી આજે આમ બીજાનું જઈને મારા માસીને બધું કરવું જોઈએ, એટલે એણે ચાલુ કરી દીધી. તો આને મોટું ઓલું નહોતું રાખ્યું, કેમ કે આનાથી એને રાખાતું નહોતું ને એટલે. અને પછી જનોઈનું થઈ ગયું હતું, એટલે અત્યારે ભિક્ષા દેવાવાળું હાલતું હતું. તો આ બધા છે ને ફયું બધે છે ને ભિક્ષા દેતા હતા. આમાં બધા એમ કહેવાનું ભિક્ષા આમ દે, એટલે ભિક્ષા આપતા હતા. અને પછી તૈયાર થઈને બળવો દોડાવવાનો હતો. આમાં એવું હોય કે ને ભાઈ દોડીને એના મામાના ખંભે એને પકડમપટ્ટીમાં આમ પકડવાના હોય ભાઈને. તો ભાઈ તો તરત જ પકડાઈ ગયો, અને એના મામાએ એને છે ને ખંભે બેસાડવાનો, એટલે એના મામાએ ખંભે બેસાડી દીધો. અને જો કેવો મસ્ત લાગતો હતો. એટલે ત્યાં બધા ડાન્સ કરવા માંડ્યા અને પૈસા ઉડાડવા માંડ્યા. અને આ વખતે તો બહુ જ મજા આવી જનોઈમાં. મારા ભાઈની આવી જનોઈ કરી હતી, પણ ત્યારે તો હું નાની હતી, એટલે એટલું બધું તો કાંઈ યાદ ન હોય મારા ભાઈની જનોઈમાં. ત્યારે તો હું ને પરી બે બહુ જ નાના હતા. પછી વાડીની અંદર લઈ આવતા હતા ને ત્યારે બધા પૈસા ઉડાડતા હતા. તો મમ્મીએ પૈસા ઉડાડી લીધા, અને પછી મને ફોન પકડાય, મને પૈસા પકડાવી દીધા, એટલે મેં ઉડાડી લીધા. તો એ મારો વિડીયો સરખો ઉતાર્યો ને કેટલા આગળ આવીને ઉતાર્યો. પણ પીયુ માસી મને દઈ દીધા, એટલે મેં એના પૈસા ઉડાડી દીધા. મેં કીધું વાહ હાલો, મારે તો બે વાર ઉડાડવાના. અને પછી મારા મામા જો આ લોકોનો ફોટો પાડતા હતા. પીયુ માસી કે મારો પર્સનલ પાડો. અને પછી અમે બધા બેસી ગયા હતા જમવા. હું તો વસ્તુ લેવા મને મોકલી દીધી હતી, એટલે હું તો હતી નહીં. અમારા નાની, અમારા માસી, મારી બેન હતી, અને અમારા માસી મામી ને એ બધા જમતા હતા. આયરો આ બધા દાંત કાઢતા હતા. મારી મમ્મીએ જ ઉતાર્યો આ બધાનો વ્લોગ. અને આજે તો મેં વ્હાઈટ કલરના શરારા પહેર્યા હતા. અને આ બધાય મારા મામા હે. આમાંથી ખાલી એક મારા પપ્પા હે, બાકી બધાય મારા મામા હે. અને એક મારા નાના હતા. બસ, બીજું તો બધાય મારા મામા જ હતા, એના સિવાય કોઈ હતું જ નહીં. માસીની સુટકેસ હલવાઈ ગઈ.